ઇઝરાયલ પેલેસ્ટાઇન અને રશિયા યુક્રેનના યુદ્ધ થોડા સમયથી ઘણા ચર્ચામાં રહ્યા છે અને મોસ્ટલી બધાને જેની જાણકારી છે, પણ કેટલાક એવા અદ્રશ્ય યુદ્ધ છે જે દેખાતા નથી, પણ અમુક લોકો રોજ લડે છે, લડતા રહ્યા છે અને લડતા જ રહેશે. એ યુદ્ધ છે પોતાની સાથેના, પોતાની અંદર રહેલા ડર, ચિંતા, દુઃખ અને નિરાશા સામેના. વ્યક્તિઓ આ બધા જ નેગેટિવ ઇમોશન્સને સહન કરે છે, રોજ ટ્રાય કરે છે કે એની સામે લડીને એને હરાવી શકે, પણ નથી કરી શકતો. આજે છે 10th ઓક્ટોબર, એટલે કે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે. આ વર્ષની થીમ છે એક્સેસ ટુ સર્વિસીસ, મેન્ટલ હેલ્થ ઇન કેટાસ્ટ્રોફીઝ એન્ડ ઇમરજન્સીઝ. એટલે કે આપત્તિઓ અને કટોકટીની પરિસ્થિતિઓમાં પણ માનસિક આરોગ્યની સેવાઓ દરેકને સરળતાથી મળી રહે એ માટેનો એક પ્રયત્ન. જ્યારે પણ દુનિયામાં યુદ્ધ કે કુદરતી આપત્તિની પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે શારીરિક ઈજાને વધુ મહત્વ આપીએ છીએ અને માનસિક ઈજા મોટાભાગે અવગણાઈ જાય છે. આ થીમ આપણને યાદ અપાવે છે કે માનસિક આરોગ્ય દરેકનો અધિકાર છે. દરેક વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં મદદ મેળવવાનો હક છે. અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, મનની તકલીફો માટે પ્રોફેશનલ હેલ્પ લેવી એ કમજોરી નથી, સમજદારી છે.